સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે આખા રાજ્યમાં ચકચાર જગાવનાર અમદાવાદ સાબરમતીમાં થયેલા પાર્સલ બ્લાસ્ટ કેસની કે જેમાં એક વ્યક્તિને મારવા માટે પાર્સલમાં બોમ્બ મોકલવામાં આવ્યો હતો અને એને રિમોટથી ટ્રિગર કરવામાં આવ્યો હતો। એ બોમ્બ બનાવવા માટે ઘરની અંદર જ આખી ફેક્ટરી બનાવવામાં આવી હતી। દેશી તમંચા અને બોમ્બ બનાવવાનો સામાન ઝડપાયો હતો। ત્યારે રૂપેણ જે આરોપી છે જેના દ્વારા બોમ્બ મોકલવામાં આવ્યો હતો, બળવંતભાઈનો જીવ લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, એ બળદેવભાઈનો જીવ લેવા માટેનો પ્રયત્ન કરનાર રૂપેણનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે કે કેવી રીતે તેણે બોમ્બ બનાવ્યો, બોમ્બ બનાવ્યા બાદ તેણે કેવી રીતે વરુણને મોકલ્યો હતો અને એ બોમ્બ પાર્સલ બોમ્બ સ્વરૂપે જીવ લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। રિકન્સ્ટ્રક્શન અત્યારે કરવામાં આવી રહ્યું છે। બીજી બાજુ જે તમે દ્રશ્યો જોયા એ દ્રશ્યો તેના ઘરના હતા કે જ્યારે રૂપેણના ઘરેથી મળી આવી હતી બોમ્બ બનાવવાની આખી ફેક્ટરી, અલગ અલગ સાધનો મળી આવ્યા હતા, સામગ્રી મળી આવી હતી, લેથ મશીન પણ મળી આવ્યું હતું અને દેશી કટ્ટા, તલવાર, ધારિયા, છરા પણ મળી આવ્યા હતા। ત્યારે એ રૂપેણને ઝડપ્યા પછી તેની તપાસ કરી છે। ઉલટ તપાસ કર્યા બાદ અનેક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે અને ત્યારબાદ તેને મદદ કરનાર બે લોકોની સાથે રૂપેણનું અત્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા તેનો વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે અને કેવી રીતે આ બ્લાસ્ટને અંજામ આપ્યો હતો, કારણ કે રિક્ષામાં બેસી અને બોમ્બનું ટ્રિગર દબાવ્યું હતું, આખરે આટલો અત્યાધુનિક બોમ્બ બનાવ્યો કેવી રીતે, એ પણ એક સૌથી મોટો સવાલ છે। અને ચોંકાવનારી વાત એ છે કે રૂપેણ માત્ર 10 ધોરણ સુધી ભણેલો છે, પણ તેમ છતાં પણ તેણે આટલું જોરદાર એન્જિનિયરિંગ કામ કર્યું અને આ બોમ્બ બનાવ્યો હતો અને બોમ્બ બનાવ્યા બાદ જીવ લેવાનો પ્રયત્ન કર્યો હતો। પોતાની જે જૂની અદાવત છે, જૂની અદાવતનો બદલો લેવા માટે બળદેવભાઈ કે જેઓ હાઈકોર્ટમાં ક્લાર્ક તરીકે કામ કરે છે, તેમનો જીવ લેવા માટે આ પાર્સલ બોમ્બ મોકલ્યો હતો। પાર્સલ મોકલનાર વ્યક્તિને આગલા દિવસે રાત્રે ગયો હતો, પણ બળદેવભાઈ ઘરે નહોતા માટે બીજા દિવસે સવારે મોકલવામાં આવ્યો ને જ્યારે સવારે મોકલવામાં આવ્યો બોમ્બ પાર્સલની અંદર એ બેટરીમાંથી બનાવેલો બોમ્બ હતો, તેમાં છરા હતા, બ્લેડ હતી। જો પ્રચંડ વિસ્ફોટ થયો હોત તો ઘણી મોટી ખુમારી થઈ ગઈ હોત, એ પ્રકારનો આ બોમ્બ બનાવવામાં આવ્યો હતો। પ્રતિક ફોન લાઈન પર જોડાયા છે। પ્રતિક, વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે આરોપીનો, એની સાથે સાથે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવી રહ્યું છે, કેવી રીતે બોમ્બ બનાવ્યો તેને લઈને ચોંકાવનારા ખુલાસા પણ થયા। બિલકુલ, આજે આરોપીઓ જે 3 આરોપીઓ તેમણે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો અને આ જ કારણથી હવે સાબરમતી પોલીસ દ્વારા આ આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે, પંચનામું કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને આ કેસને વધુ મજબૂત કરી શકાય। મુખ્ય આરોપી જે છે રૂપેણ રાવ, તેના દ્વારા આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો અને હાલ જે વ્યક્તિ જે ફરિયાદીના ઘરે આ ઘટનાને અંજામ આપ્યો હતો તે સ્થળ ઉપર લઈને આવ્યા હતા અને રિકન્સ્ટ્રક્શન કર્યું છે। ખાસ કરીને આરોપીઓને સાથે રાખ્યા હતા, જેથી કરીને આરોપીઓએ ઘટનાને અંજામ કેવી રીતે આપ્યો હતો તે અંગે વધુ માહિતી મળી શકે। સાથે જ જો વાત કરવામાં આવે તો આરોપી જે રૂપેણ બારોટ છે તેણે ઓનલાઈન અભ્યાસ કરીને એટલે કે યુટ્યુબના માધ્યમથી બોમ્બ કેવી રીતે બનાવવો તેની માહિતી મેળવી હતી અને તે બોમ્બ બનાવવાનું શીખ્યો હતો। લગભગ 4 થી 5 મહિનાથી તે આ બોમ્બ બનાવવા માટેની તૈયારી કરતો હતો અને તેને સફળતા મળી હતી। આ સાથે જ ન માત્ર એક વ્યક્તિ પરંતુ તેની જે પત્ની હતી તેના પિતા એટલે કે તેના સસરા અને પત્નીને મારવાની પણ યોજના તેણે બનાવી હતી, પરંતુ તે પહેલા જ પોલીસે આ આરોપીને ઝડપી લીધો છે અને હાલ સમગ્ર ઘટનાને લઈને તપાસ કરવામાં આવી રહી છે। પ્રતિક, માહિતી બદલ આભાર। અને હવે વાત કરવી છે નો ડિટેન્શન પોલિસી કે જેમાં બાળકોને ફેલ કરવામાં નહોતા આવતા, એમને પ્રમોશન એટલે કે બઢતી એટલે કે ઉપર ચડાવવામાં આવતા હતા। કેન્દ્ર સરકાર દ્વારા આ મોટું પગલું લેવામાં આવ્યું છે અને નો ડિટેન્શન પોલિસી રદ કરી દેવામાં આવી છે। ધોરણ 5 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓ હવે ફેલ કરવામાં આવશે અને સરકારનો એક જ ઉદ્દેશ્ય છે કે બાળકોનું ભણતર સુધરે અને એમનો પરિણામ સુધરે, એમનો પાયો મજબૂત થાય। અજય દિલ્હીથી જોડાયા છે। અજય, એવું કયું કારણ છે કે આ નો ડિટેન્શન પોલિસી રદ કરવામાં આવી છે? જો આ પોલિસી રદ કરવામાં આવે તો એ નાના બાળકો છે એમના અભ્યાસ પર કેટલી અસર પડે? જો કોઈ વિદ્યાર્થી ફેલ થાય છે તો શું 2 મહિનામાં એના માટે બીજી કોઈ પરીક્ષાનો એના માટેની વ્યવસ્થા કે કંઈ? देखिए, निश्चित तौर पर राइट टू एजुकेशन के तहत जो बच्चे थे, खास करके 6 साल से 14 साल, उनके राइट टू एजुकेशन के तहत व्यवस्था की गई थी कि 5वीं और 8वीं में जो भी कोई विद्यार्थी जो है अगर फेल होता है तो उसे फेल न किया जाए और उसके मोरल को बूस्टअप किया जाए ताकि वो पढ़ाई को आगे जारी रख सके और उनका ड्रॉप आउट रेट भी कम न हो। तो राइट टू एजुकेशन के तहत इस तरह की व्यवस्था की गई थी। लेकिन मौजूदा सरकार ने यह पाया, तमाम सारे सर्वे किए गए कि बेसिकली बच्चों को फेल नहीं करने की वजह से
या कह सकते हैं कि उनको जानबूझ के पास करने की वजह से बच्चों में एक तो पढ़ाई को लेके सीरियसनेस जो है वो कम होती हुई दिखाई दी। उनका ड्रॉप आउट रेट कहीं भी उसमें बहुत ज़्यादा फर्क नहीं दिखाई दिया, और साथ ही साथ शिक्षकों की जो क्वालिटी है उसमें भी कहीं न कहीं कोई कमी देखी गई। तो इसी सब को ध्यान में रखते हुए जो नो डिटेंशन पॉलिसी है, यानी कि जानबूझ के उनको आगे के कक्षाओं में प्रमोट करने का, उसको फिलहाल ड्रॉप कर दिया गया है। लेकिन सरकार ने जरूर ये व्यवस्था की है कि 5वीं और 8वीं क्लास के जो बच्चे होंगे उन्हें, अगर वो जिस क्लास में हैं 5वीं चाहे 8वीं में, अगर वो फेल होते हैं तो उन्हें दोबारा परीक्षा का मौका दिया जाएगा। 2 महीने के भीतर फिर ये परीक्षा कराई जाएगी। लेकिन अगर फिर भी वो बच्चे फेल होते हैं तो उन्हें किसी भी सूरत में पास नहीं कराया जाएगा, भले ही उनको स्कूल से ना निकाला जाए। तो ऐसे में सरकार की कोशिश है कि न सिर्फ बच्चों के जो शिक्षा है उसको बेहतर बनाया जाए और शिक्षकों पे इसकी जिम्मेदारी डाली जाए। तो इसी सब को ध्यान में रखते हुए सरकार ने नो डिटेंशन पॉलिसी को खत्म कर दिया है और प्रमोट करने की पॉलिसी को भी एक तरह से कह सकते हैं ड्रॉप आउट कर दिया है। जी, એટલે હવે બાળકોને ફેલ પણ કરવામાં આવશે 5 અને 8ના વિદ્યાર્થીઓ, જો કે એમને એક મોકો પણ આપવામાં આવશે, બાળકોને શાળામાંથી નહીં કાઢી મૂકવામાં આવે, શિક્ષણમાં સુધારો આવે, બાળકોનો પાયો મજબૂત થાય, એના માટેની એક આ પોલિસી તૈયાર કરવામાં આવી છે। આની પહેલાં ગુજરાતમાં પણ આ રીતની પોલિસી હતી અને મને યાદ છે કે જ્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ મંત્રી હતા એમની સાથે એ 2017ની ચૂંટણી વખતે જ્યારે વાત પણ થઈ હતી અને એમણે એ વચન આપ્યું હતું કે બાળકોને ફેલ કરવામાં આવશે ને ત્યારબાદ ગુજરાતમાં પણ એક નવી ભણતર પોલિસી આવી હતી જેમાં બાળકોને ફેલ કરવાનું પ્રાવધાન આવ્યું હતું। જો કે 2 મહિનામાં તેઓ પરીક્ષા ફરીથી આપી શકશે અને પાસ પણ થઈ શકશે અને આગળના ધોરણમાં જઈ શકશે। અને આ બધા વચ્ચે મોટા સમાચાર, ભૂપેન્દ્ર ઝાલા 6000 કરોડનું BZ કૌભાંડ કરનાર ભૂપેન્દ્ર ઝાલાએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી, પણ કોર્ટ દ્વારા તેની અરજી ફગાવી દેવામાં આવી છે। એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, ભૂપેન્દ્ર ઝાલાના વકીલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભૂતકાળની અંદર પણ તેણે નાણાં ચૂકવેલા છે વગેરે 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 તેની તરફેણમાં દલીલ કરવામાં આવી હતી। સામે સરકારી વકીલ તરફથી એ પણ દલીલ કરવામાં આવી હતી કે ભૂપેન્દ્ર ઝાલા અગાઉ પણ 2022માં લોકોના પૈસા ચાવ કરી ચૂક્યો છે, માટે તેની સામે કાયદાકીય કડક તપાસ થવી જોઈએ। જો તેને જામીન મળે છે તો સાક્ષીઓ સાથે તે છેડછાડ પણ કરી શકે છે અને આમ પણ અત્યારે કોઈ પણ રોકાણકાર એની સામે આવવા માટે તૈયાર નથી। માત્ર 3 ફરિયાદ થઈ છે, 3 રોકાણકારો સામે આવ્યા છે। અલગ અલગ રોકાણકારો આપણે વોટ્સએપ ગ્રુપ પર જોયું છે ભૂતકાળની અંદર કે કેવી રીતે તેમને ધમકાવવામાં આવી રહ્યા છે, કેવી રીતે તેમને લાલચ આપવામાં આવી રહી છે અને માટે જ કોઈ રોકાણકાર સામે નથી આવી રહ્યા। આ બધી જ બાબતે ઊંડાણપૂર્વકની ચર્ચા થઈ, ધારદાર દલીલો સામસામે થઈ બંને વકીલોની અને ત્યારબાદ કોર્ટ દ્વારા હવે એ નિર્ણય કરવામાં આવ્યો છે ભૂપેન્દ્ર ઝાલાને જામીન નહીં અપાય। CID ક્રાઇમની તપાસમાં એની પર અસર થઈ શકે છે, તપાસ પર અસર કરી શકે છે ભૂપેન્દ્ર ઝાલા જો તેને જામીન આપવામાં આવે। જો કે ભૂપેન્દ્ર ઝાલા ક્યાં છે એ સવાલ અત્યારે સૌથી મોટો છે। CID ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, અલગ અલગ જગ્યાએ જબરજસ્ત રીતે તપાસના ઘોડા છૂટા મૂકી દેવાયા છે, પણ ભૂપેન્દ્ર ઝાલા કોઈને શોધે જડતો નથી। કોર્ટમાં દલીલ શું થઈ, કયા આધાર ઉપર આ જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે, દિવ્યા પાસેથી વિગતે જાણીએ। દિવ્યા। નુપુર, ભૂપેન્દ્ર ઝાલાની આગોતરા જામીન અરજી ઉપર ગુજરાત હાઈકોર્ટમાં રાહત માટે અરજી કરવામાં આવી હતી। ભૂપેન્દ્ર ઝાલાએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે ખોટી રીતે તેને ફસાવવામાં આવી રહ્યો છે, ખોટી FIR કરવામાં આવી છે। જો કે કેસની તપાસ ચાલુ છે અને વર્ષ 2022માં અનેક લોકોના પૈસા ડૂબ્યા હોવાની CID ક્રાઇમ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને આ સમગ્ર રજૂઆતને ધ્યાનમાં રાખીને કેસની તપાસ પણ ચાલી રહી છે અને જો જામીન મુક્ત કરવામાં આવે તો કેસની તપાસમાં પણ અનેક દુરુપયોગ છે તે થઈ શકે છે। સાક્ષીઓના પુરાવા અને દસ્તાવેજી પુરાવા સાથે પણ છેડછાડ થઈ શકે છે, તે પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી અને જે દલીલ સરકારની કોર્ટે માન્ય રાખી છે અને ભૂપેન્દ્ર ઝાલાને રાહત આપવાનો ગુજરાત હાઈકોર્ટ તરફથી પણ ઇનકાર કરવામાં આવ્યો છે। એટલે ગમે તે સમયે ભૂપેન્દ્ર ઝાલાની CID ક્રાઇમ દ્વારા ધરપકડ કરાઈ શકે છે। જી, સ્વેટર પહેરવું કે રેનકોટ, આ સવાલ અત્યારે ઘણા બધા લોકોને થઈ રહ્યો છે અને ગુજરાતમાં જ કેટલાક તાલુકા એવા છે કે જ્યાંના લોકો અત્યારે એ વિચાર કરી રહ્યા છે અમારે સ્વેટર પહેરવું કે રેનકોટને। આ બધા વચ્ચે ખેડૂતોના જીવ તાળવે ચોંટેલા છે, કારણ કે ફરી એકવાર કમોસમી વરસાદનો માર જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદના કારણે દાહોદ સહિતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, વરસાદ વરસ્યો છે। 6 તસવીરો આપને બતાવી છે, દાહોદ, બનાસકાંઠા, અરવલ્લી, વડોદરા, ડાંગ, અમદાવાદમાં જો કે ધુમ્મસનું સામ્રાજ્ય, ડાંગમાં પણ ધુમ્મસનું સામ્રાજ્ય છે, દાહોદમાં વરસાદ વરસ્યો છે, બાકી બનાસકાંઠાની અંદર પણ ધુમ્મસનું સામ્રાજ્ય છે। મોટાભાગના ગુજરાતના જિલ્લાઓમાં ધુમ્મસનું સામ્રાજ્ય અને દાહોદમાં વરસાદ વરસતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે, કારણ કે પાછલી સિઝન બરબાદ થઈ ગઈ છે, ચોમાસું પાક નિષ્ફળ ગયા છે અને એમાં રવિ પાકથી હવે કંઈક વળે એવી આશા હતી, પણ શિયાળામાં પણ વરસાદ વરસતા એ આશા પણ ક્યાંક ઠગારી ન નીવડે એ વિચારીને ખેડૂતોના પેટમાં ફાળ પડે છે। 7 दिन का हमारा फोरकास्ट है।
इसमें डे 1 से लेकर डे 3 तक मौसम तो शुष्क रहेगा, लेकिन डे 4 और डे अप टू डे 6 उसमें हमारा कुछ बारिश का संभावनाएं हैं। इसमें डे 4 मीन्स 26 से मॉर्निंग 8:30 टू 27 8:30, और जो डे 5 है 27 8:30 आवर्स IST टू 28 8:30 आवर्स IST। इसमें लाइट रेन होने का संभावना है विथ थंडरस्टॉर्म। हम इसमें येलो वार्निंग भी दिया है। इसमें मेनली जो डिस्ट्रिक्ट है, उत्तरीय जो डिस्ट्रिक्ट है गुजरात रीजन की एंड कच्छ में, एंड जो पूर्वीय जो एक्सट्रीम डिस्ट्रिक्ट्स है गुजरात राज्य की, और दक्षिणी जो राज्य नवसारी, वलसाड, डाम, दमन, दादरा नगर हवेली, इसमें ऐसा लाइट વિથ થંડરસ્ટોર્મ એક્ટિવિટી હોને કા। હવે વાત કરવી છે મોડે જાગેલી સરકારની। આમ તો સાફું છે, પણ તેમ છતાં પણ PMJની અંદર એટલા બધા ગોટાળા, એટલા બધા કાંડ થયા કે વાત જવા દો ને। એમાં પણ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા 3500 લોકોના હૃદય ચીરવામાં આવ્યા, 112 લોકોના જીવ લઈ લેવાયા બાદ હવે આ PMJ માટેની SOP જાહેર કરવામાં આવી છે। ખ્યાતિ કાંડ સંદેશ ન્યૂઝે ઉજાગર કર્યું અને એ બાદ હવે સરકારે આ SOP જાહેર કરી છે, જેમાં એન્જિયોપ્લાસ્ટી કરવી હોય કે એન્જિયોગ્રાફી કરવી હોય એની CD અપલોડ કરવી પડશે। જો કે આ નિયમો પહેલા હતા જ, પણ તેમ છતાં પણ અધિકારીઓની સંડોવણીના કારણે આ બધું જ થતું હોવાનું સામે આવી ચૂક્યું છે અને એ લોલમ લોલ ચાલતી આવી હતી। પણ આ SOP બનાવી તો ખરી, પાલન થશે કે કેમ એ બધી વસ્તુ, એ બધા સવાલો છે। પણ હવે જોવાનું એ છે કે આ SOP નું પાલન કોણ કેવી રીતે કરાવે છે, SOP માં કઈ કઈ વસ્તુની વિગત છે, શું કહી રહ્યા છે ખુદ આરોગ્ય મંત્રી, એ જુઓ। ખાનગી હોસ્પિટલો દ્વારા યોજનાની ગાઈડલાઈનનો ભંગ થતો અને ગુનાહિત હેતુ સાથે થતી સારવાર સંબંધિત ફરિયાદોના કારણે 2024માં અત્યાર સુધીમાં કુલ 10થી વધુ હોસ્પિટલ આપણે ગેરરીતિ માટે સસ્પેન્ડ કરી છે, DM પેનલ કરી છે અને પેનલ્ટીની કાર્યવાહી કરી છે। અમુક કિસ્સાઓમાં તો ડૉક્ટરોને પણ યોજનામાંથી કાયમી ધોરણે દૂર કર્યા। દર્દીના હિતમાં શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય તે માટે કાર્ડિયોલોજીની સેવામાં કાર્ડિયોલોજિસ્ટ અને કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફૂલ ટાઈમ કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના કન્સલ્ટન્ટ માટે માન્યતા પ્રાપ્ત ગણવાનો નિર્ણય લીધો છે, જેથી લાભાર્થીના હિતમાં સંયુક્ત રીતે શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય। આ ઉપરાંત હોસ્પિટલો અને ફૂલ ટાઈમ કાર્ડિયાક એનેસ્થેટિક અને ફિઝિયોથેરાપિસ્ટ આ રાખવા પણ આપણે આવશ્યક કર્યા છે। ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર જ્યાં અતિશય આવશ્યક હોય એવા સંજોગોમાં કાર્ડિયોલોજી સેવાઓ આપતા સેન્ટર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે અને એની CD પણ એ પાછળથી અપલોડ કરી શકે।